તો કચ્છના ગાંધીધામ ખાતે એઆઈસીસીના સભ્ય અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વમાં મહત્વનું સ્થાન ધરાવતા મુકુલ વાસનિક પહોંચ્યા હતા। જિલ્લા કોંગ્રેસના સિનિયર અને જુનિયર તેમજ યુવા કાર્યકરો અને નેતાઓ સાથે તેઓએ મુલાકાત કરી। મુકુલ વાસનિકે તાજેતરના લોકસભા ચૂંટણીના પરિણામ વિશે જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા જો થોડી વધુ કમર કસવામાં આવી હોત તો બનારસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીતવું મુશ્કેલ બની જાત। બીજી તરફ ગુજરાતની બનાસકાંઠા સીટ પર ગેનીબેન ઠાકોરના વિજયથી ગુજરાત કોંગ્રેસમાં નવા જોમ અને જુસ્સાનું સંચાર થયો છે। હવે ગુજરાતમાં કોંગ્રેસ તરફી માહોલ બનાવવા તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હોવાનું જણાવ્યું હતું। कि जिस तरह से राहुल गांधी जी ने मोहब्बत का पैगाम लेकर पूरे मुल्क को फिर एक साथ एक तरह मजबूत करने का प्रयास किया है, उसी संदेश को लेकर हम आगे चलेंगे। राहुल गांधी जी ने ललकारा है, लोकसभा में नरेंद्र मोदी की आंखों में आंखें डालकर कह दिया है कि आने वाले समय में गुजरात में हम भारतीय जनता पार्टी को शिकस्त देंगे। राहुल गांधी जी का संदेश हम सब